જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાઈ. જસદણ છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલી રહસ્યમય શ્વસન તંત્ર સંબંધિત બીમારી સંબંધે નાના બાળકોમાં જોવા મળતા ન્યુમોનિયા જેવી વાયરલ બીમારી અંગે રાજકોટ જિલ્લાના જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ આ મોક ડ્રીલ યોજાઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર RM મૈત્રીના જણાવ્યા મુજબ કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર કુલ 10 નંગ કાર્યરત છે. નેબ્યુલાઇઝર કુલ 20 નંગ કાર્યરત છે. પલ્સ ઓક્સિમીટર કુલ 10 નંગ કાર્યરત છે. ઓક્સિજન સિલિન્ડર કુલ 80 કાર્યરત છે. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. લોજિસ્ટિક જેમાં ગ્લોવ્સ, મેડિસિન ઉપલબ્ધ છે તેમજ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. આ તકે અર્બન મેડિકલ ઓફિસર આરતી ગોહેલ, બ્લોક હેલ્થ સુપરવાઇઝર જીતુભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર RM મૈત્રી, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર જય સાકરિયા, મેડિકલ ઓફિસર ડોક્ટર અફઝલ ખોખર, જસદણ મામલતદાર મિલન રાજ્યગુરુ, જસદણ TDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી સંલગ્ન વિગત પૂરી પાડી હતી. રિપોર્ટ કરશન બામટા, જસદણ.